એક્ઝિબિશન ક્રિએટિવ સરફેસ તરીકે રજૂ કરવામાં આવ્યું। અમદાવાદમાં હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે આર્ટિસ્ટ રાજેન્દ્ર કડિયાનું સોલો એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું। ફેસ સરફેસ પેઇન્ટિંગ એજ પ્રોસેસ સાથે હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર અમદાવાદ ખાતે શરૂ થયું હતું। આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન મંગળવાર 17 માર્ચ 2026 ના રોજ સાંજે યોજાયું હતું અને તે 22 માર્ચ 2026 સુધી રહેશે। આ પ્રદર્શનમાં મિક્સ મીડિયા પેજ પર એક્રિલિક અને ટેરાકોટા સોરાસ પર બનેલી નવી કૃતિઓ રજૂ કરવામાં આવી છે। રાજેન્દ્ર કડિયા માનવ ચહેરાને પરંપરાગત પ્રોટેક્ટ તરીકે નહીં પરંતુ એક ક્રિએટિવ સરફેસ તરીકે રજૂ કરેલ છે, જ્યાં ગેસ્ચર, ટેક્સચર, મેમરી એક સાથે આવે છે। કલાકારની પેઇન્ટિંગ પ્રક્રિયામાં રેખાઓ અને રંગોના સ્તરો ધીમે ધીમે સપાટી પર ઉભરતા જાય છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચી, અમદાવાદ। મારું નામ રાજેન્દ્ર કડિયા છે। મારો 1967માં અમદાવાદની અંદર જન્મ થયો છે। હું એક કલાકાર ફેમિલીમાંથી આવી રહ્યો હતો અને જે રીતે ઘરમાં અવારનવાર બધા આવતા હતા અને વાત કરતા હતા, એમાંથી મને એક પ્રેરણા મળી કે મારે એક ચિત્રકાર બનવું છે। હું બેંકમાં જોબ કરવાનું શરૂ કર્યું, પણ મેં સાથે સાથે ચિત્રને બી એટલો ટાઈમ આપતો હતો અને આ રીતે મારે ચિત્ર કરવાનું શરૂઆત થઈ મારા જીવનમાં। મેં અવારનવાર અમદાવાદથી લઈ બીજા રાજ્યમાં મારા ગ્રુપ શો થયેલા છે, વન મેન સોલો શો થયેલા છે। આ મારો અમદાવાદમાં 5મો સોલો શો છે। દરેક ફેસ અલગ અલગ રીતે એનું રજૂઆત થતી હોય છે। ધારો કે મેં હમણાં એક આજે માટે પેઇન્ટિંગ માટે મેં સમજાવ્યું તો એક કપલ બગીચાની અંદર બેસીને એટલો આનંદ કરી રહ્યા છે। હવે એ જ્યારે મેં દ્રશ્ય જોયું હતું ત્યારે એક અનેરું હતું અને એ મેં આ કેનવાસ ઉપર દર્શાવવાનો ટ્રાય કર્યો। અને બીજું કે એક્રેલિક કલર હું જ્યારે પાણી સાથે એની રમત કરું છું ત્યારે મને નથી ખબર હોતી કે હું કેનવાસ કે પેપર ઉપર કે ટેરાકોટા ઉપર હું પાણી લગાવું છું, નવું શું અંદરથી નીકળશે અને જે નીકળે છે એ તમારી સમક્ષ મેં રજૂ કર્યું છે। બીજા કોઈ વિષય ઉપર આપણે પેઇન્ટિંગ કર્યા ના, હું પહેલો મારો અમદાવાદની અંદર સોલો શો થયો હતો, એની અંદર મેં માછલીઓના ડ્રોઈંગ કર્યા હતા। બીજાની અંદર મેં સ્ટીલ લાઈફ કરેલું હતું। ત્રીજો મારું જે પ્રદર્શન થયું એ ફેસ ઉપર હતું। ચોથું બી પણ મારું ફેસ ઉપર છે અને આ 5મું પણ મારું ફેસ ઉપર। ના, મેં રિયલ પેઇન્ટિંગ મેં ક્યારેય કર્યા નથી। મેં અત્યારે કેનવાસ ઉપર કરેલું છે, એબ્સ્ટ્રેક્ટ ઉપર કરેલું છે, પેપર ઉપર કરેલું છે અને અત્યારે હાલ મારું રિસન્ટ ટેરાકોટા ઉપર મારું કામ ચાલી રહ્યું છે। કલાડી એક એવું છે કે અત્યાર સુધી આવનાર જનરેશનને કલાડી શું છે ને ખબર નહીં પડે સાહેબ, અને એ મેં એક વારસો સાચવવા માટે એક કલાડીનો ઉપયોગ કર્યો છે અને આવનારને અત્યારે નોનસ્ટિક ઉપર જ ખબર પડે છે કે ભાઈ આ વસ્તુ છે અને જે માટીમાંથી બને અને તમારા શરીર માટે ઘણી સારી એવી વસ્તુ ને મેં મારા મીડિયમમાં લીધું, એના ઉપર મેં મારી કલા દર્શાવી।